એ ઘટના અમે 4 તારીખે સવારમાં 8 વાગે અહીંયાથી લીમખેડાથી નીકળ્યા હતા. ત્યારે સમય 9 વાગ્યાનો સમય હતો. તે ટાઈમે સામેની સાઈડ આરટીઓ સાહેબ ટ્રક ઊભી કરાવતા એવું અમને નજરે પડતા અમને ખ્યાલ આવી ગયો કે ડ્રાઈવર સાહેબ આરટીઓ સાહેબ પાઇપ લઈને ઉતર્યા હતા. તો 100% ડ્રાઈવરને મારશે એવું અમને ખ્યાલ આવી ગયો. અમને યુ ટર્ન લેતા ઓછામાં ઓછી 20-25 લાકડીઓ મારી દીધી હતી અમને પહોંચતા. અને એ જ મોબાઈલ મેં જાતે મારા મોબાઈલમાં કેદ કર્યા હતા એમને. તે ટાઈમે એમને પૂછ્યા દબંગાઈથી અમારી સાથે બી દાદાગીરીની ઊંચા અવાજથી વાત કરતા હતા કે તમે કોણ છો, આમ છે તેમ કરીને. એટલે ડ્રાઈવરને ખૂબ ખરાબ રીતના માર્યો છે. આવું ઘટના નહીં બનવી જોઈએ બીજી વાર, અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એમની ઉપર. કડક પગલાં ઉપરથી અમને તો ગાંધીનગર સીએમ સાહેબની બી કહીએ છીએ કે આવા અધિકારીઓને ખુલ્લા પાડો. બીજી વાર કોઈ આવા ડ્રાઈવરને હેરાનગતિ ના થવી જોઈએ. આ ઘટના સમાજમાં પહેલી વાર વખત બની કે પહેલા બની ચૂકી છે? અગાઉ ઘટના અમે ઘણી વાર જોઈ છે. આવી ઘટના અવારનવાર આરટીઓ સાહેબ રસ્તામાં ઊભા થઈને ડ્રાઈવરનો હેરાનગતિ કરતા જ હોય છે અને ખોટા ઉઘરાણી જ કરતા હોય. નજરે જોયેલા જ છે અમે. એને કાયદેસરને એની માંગ છે, એને કાયદેસર ન્યાય મળવો જ જોઈએ એને. કેમ કે એને રાત્રે રોકીને એને બી ધાક ધમકી આલીને નિવેદન બદલાવ્યા અને સમગ્ર ટીમને બધાને મીડિયા મિત્રોને બી બદનામ કરવાની કોશિશ કરી છે આ લોકોએ, અને અમને બી બદનામ કરવાની કોશિશ કરી છે.